ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે ચેપ્ટર 5 આપણું સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર રચનાઓમાં આપણે અભ્યાસ કરતા કરતા મિત્રો એમસીક્યુ માં એક્સરસાઇઝ 6 એનો મિત્રો આજે આપણે 142માં એમસીક્યુ થી શરૂઆત કરીશું। મેં તમને પહેલાય કીધું છે આ એક્સરસાઇઝ ટોટલી જૂના સિલેબસ ને એના ઉપર આધારિત છે। એનસીઈઆરટી ની અંદર એટલું વર્ણન નથી બરાબર, એટલે જરૂર પણ નથી આપણે એક્સ્ટ્રા પોઈન્ટ ઘણા બધા જોયા છે। ઓકે, એ લેવલ સુધીના એમસીક્યુ આવે ઇનફ છે, આપણે સોલ્વ 100% કરીશું। પણ એનાથી બી આગળ જતા હોય છે તો એ આપણી એક્ચ્યુઅલી વધારે પડતું ડીપમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે, એની કોઈ જરૂર નથી બરાબર। તો આગળનો આપણો એમસીક્યુ જોઈશું મિત્રો। કટોરિયા અને ઉદુમ્બરા પુષ્પ વિન્યાસ ખાલી જગ્યા ધરાવવામાં સમાનતા દર્શાવે છે। મિત્રો કટોરિયા અને ઉદુમ્બરક જે પુષ્પ વિન્યાસ જે ખરા મિત્રો એનો આપણે અભ્યાસ કરી ગયા છીએ મિત્રો। યાદ હશે તમને કટોરિયા પ્રકારનો જે પુષ્પ વિન્યાસ હતો એની અંદર નિપત્રો પેલાકાર જેવી રચના આવર્તતા હતા અને સેન્ટરમાં મિત્રો એક જ માદા પુષ્પ હતું અને ફરતે બધા શું હતા, નર પુષ્પની ગોઠવણી થયેલી જોવા મળે છે। રેડી કે નહીં? એક અનેક વાળો રેશિયો હતો, યાદ આવે છે? આપણે એક આવો આગળ એક પોઈન્ટ ચર્ચા કરેલી છે। અને ઉદુમ્બરક, તો મિત્રો ઉદુમ્બરકની વાત કરીએ તો પુષ્પ વિન્યાસ અક્ષ ચપટો પહોળો બની પુષ્પાધાર જેવી રચના કરે છે, સંપૂર્ણપણે આવરી લે છે। યાદ છે કે નહીં? આપણે ખાસ કરીને પેલા વડના ટેટા, અંજીર કે જેના અંદર ઉપરના ભાગે એક નર પુષ્પો અને નીચેના ભાગે માદા પુષ્પો, બધી ચર્ચા થયેલી છે મિત્રો। તો અહીંયા જુઓ તો આ બંનેની અંદર સમાનતા શું છે? મધુ ગ્રંથિઓ ધરાવે। ભાઈ મધુ ગ્રંથિઓની તો ઉદુમ્બરક વાળા તો ટોટલી જરૂર જ નથી, ખ્યાલ આવે છે કે? કારણ કે એમાં તો ટોટલી આપણે યાદ હોય તો તમને આ ટાઈપની જ એની રચના હતી બરાબર, કે અહીંયા નર પુષ્પો હતા છિદ્ર તરફના અને નીચેના ભાગે માદા પુષ્પો હતા, ઘણીવાર વચ્ચે મધ્ય પુષ્પો પણ હોય। હવે એની પરાગરજ એના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સરળતાથી સ્થાપિત થઈ શકે છે, તો એને કે કીટકો કે પક્ષીઓને આકર્ષવાની જરૂર છે? રેડી કે નહીં? બરાબર, તો મધ્ય ગ્રંથિઓની જરૂર નથી। બીજો ઓપ્શન છે મિત્રો એકલિંગી પુષ્પો ધરાવે છે। શું મિત્રો? એકલિંગી પુષ્પો ધરાવે છે। તો એકલિંગી પુષ્પોની વાત કરીએ તો અહીંયા મિત્રો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે જે કટોરિયા પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે, કયા પ્રકારનો મિત્રો? કટોરિયા। તો એની અંદર બી આપણે જોયું કે માદા પુષ્પો સેન્ટરમાં હોય છે અને ફરતે નર પુષ્પો હોય છે। અને આપણે એ વખતે પણ જોયેલું કે જે નર પુષ્પો જે ખરા એને પુંકેસર સ્વરૂપે દર્શાવવામાં આવે છે, રેડી, અને માદા પુષ્પને સ્ત્રીકેસર સ્વરૂપે। તો એ લિંગી પુષ્પની ગોઠવણી હતી। ઉદુમ્બરકમાં તમે જોઈ શકો છો ઉપર નર પુષ્પો, નીચે પાયાના ભાગે માદા પુષ્પો ગોઠવાયેલા છે, મતલબ એ પણ એક લિંગી છે। તો યસ, બંનેની અંદર મિત્રો સામાન્ય બાબત એક કઈ છે કે બંનેની અંદર એક લિંગી પુષ્પોની ગોઠવણી થયેલી જોવા મળે છે। ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો અહીંયા અને ઓપ્શન સી માં આપણને કીધું છે એ અને બી બંને નહીં, એક જ છે એકલો બોમ્બે અને ડી એક પણ નહીં, એટલે આપણો આન્સર શું રહેશે મિત્રો? બોમ્બે રહેતો જોવા મળે છે। મતલબ બંનેની અંદર સામાન્ય બાબત શું છે? એક લિંગી પુષ્પોની હાજરી જોવા મળે છે। ચલો, ક્લિયર? આગળ, કયા કુળમાં ચતુ અવયવી અવસ્થા જોવા મળે છે? કયા કુળમાં ચતુ અવયવી અવસ્થા જોવા મળે છે? ચલો, માલવેસી કુળ આપણા અભ્યાસમાં છે જ નહીં। સોલેનેસી કુળ મિત્રો યાદ કરો, 5 ની સંખ્યામાં હતું બધું, રેડી, એટલે એ તો પંચાવયવી તરફ જતું રહે છે। લિલિએસી એ પણ આપણા અભ્યાસમાં છે, ત્રિઅવયવી તરફ ચાલી જાય છે। બ્રાસિકેસી મિત્રો, બ્રાસિકેસી કુળ એટલે મેં તમને કીધેલું કે આ કુળને આપણે યાદ રાખીશું કારણ કે રાઈની અંદર એનો ઉલ્લેખ કરેલો છે। રાઈના કૌંસમાં આપણને યાદ કરતો, રાઈ આપણી ઘણી બધી એક્ઝામ્પલમાં છે, જરાવી વિન્યાસ હોય કે કોઈ પણ પ્રકારનો, રેડી, સાથે સાથે આપણે રાઈનું પુષ્પસૂત્ર, પુષ્પાકૃતિ પણ આપણને બુકમાં આપેલી છે, એટલે રાઈ બહુ મહત્વ ધરાવે છે। અને રાઈનું કુળ એટલે બ્રાસિકેસી કુળ, બરાબર। તો રાઈ તમને યાદ હશે મિત્રો કે એની અંદર વજ્રપત્રો 4 હતા અને દલપત્રો પણ 2 હતા, અરે સોરી 4 હતા, યાદ છે કે નહીં મિત્રો? વજ્રપત્રોની સંખ્યા પણ 4 અને દલપત્રોની પણ સંખ્યા 4। તો જ્યારે 4 ની સંખ્યા હોય, ખાસ કરીને વજ્રપત્રો અને દલપત્રો, તો આપણે એ વખતે એની સ્થિતિને શું કહીએ છીએ મિત્રો? ચતુ અવયવી તરીકે ઓળખવામાં આવે છે। આપણે એક ટોપિક જોયેલો
પુષ્પોના જે પ્રકારો હતા બધા અલગ અલગ પુષ્પની સમમિતિ અસમમિતિ યાદ આવે છે એમાં છેલ્લે એક પોઈન્ટ હતો ત્રિઅવયવી ચતુ અવયવી કે પંચાય અવયવી ખાસ કરીને વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યાને લઈને એક ગોઠવણી હતી કે 3 ના ગુણકમાં 4 ના ગુણકમાં કે 5 ના ગુણકમાં તો ત્રિઅવયવી ચતુ અવયવી કે પંચાય અવયવી યાદ છે કે નહીં મિત્રો તો બ્રાસિકેસી કુળ કે જેની અંદર રાઈનો સમાવેશ થાય છે તો રાઈની અંદર 4 વજ્રપત્રો 4 દલપત્રો ની રીતે ગોઠવણી થતી જોવા મળે છે તો અહીંયા આપણો શું આન્સર બનશે મિત્રો તો કે બ્રાસિકેસી કુળ કે જે ચતુ અવયવી અવસ્થા ધરાવે છે ચાલો ક્લિયર આગળ સોલેનેસીના સમૂહમાં કયું ફળ હોય છે બરાબર સોલેનેસીના સમૂહમાં કયું ફળ હોય છે સોલેનેસી કુળમાં કયું ફળ જોવા મળે તો એના માટે પહેલા તો સોલેનેસી કુળ યાદ કરવું પડે મિત્રો તો સોલેનેસી કુળની અંદર ફળમાં છેલ્લે આપણને એક ટોપિક આપેલો મતલબ કે ફળની અંદર આપેલું અનસ્ટીલા કે પ્રાવર ફળ યાદ આવે છે મિત્રો અનસ્ટીલા કે પ્રાવર ફળ તો અનસ્ટીલા એટલે બાહ્ય આવરણ ત્વચીય મધ્ય આવરણ માંસલ અને અંતઃ આવરણ એવું હતું એ પણ માંસલ હતું જ્યારે અસ્ટીલામાં શું હતું બાહ્ય આવરણ ત્વચીય મધ્ય આવરણ માંસલ અંતઃ આવરણ કાષ્ટીય હતું બરાબર કે નહીં જેમાં આપણે કેરી છે નાળિયેર છે એની અંદર એ અભ્યાસ જોયેલો રેડી અને અસ્ટીલા બાહ્ય આવરણ ત્વચીય મધ્ય આવરણ માંસલ અંતઃ આવરણ ફરી પાછું માંસલ પોચું ટામેટા રીંગણ બધામાં યાદ હશે મિત્રો તો અહીંયા સોલેનેસી કુળમાં કયું ફળ જોવા મળશે મિત્રો અનસ્ટીલા ફળ આપણને રચાતું જોવા મળે છે કયું ફળ મિત્રો અનસ્ટીલા ફળ ચલો ક્લિયર અને બીજો જો ઓપ્શન આપ્યો હોય તો કયું પ્રાવર ફળ અને પ્રાવર તમને ખબર જ હશે મિત્રો 1-2 કરતા વધારે ધારથી જેનું સ્ફોટન થતું હોય એને આપણે શું કહીએ છીએ પ્રાવર ફળ તરીકે ઓળખીએ છીએ ચલો ક્લિયર રેડી તો આ રીતે આપણે એને સોર્ટ આઉટ કરી શકીએ છીએ આગળ વાત કરીએ મિત્રો શું કહે છે જુઓ નીચે પૈકી શેમાં બીજનું અંકુરણ થઈ તે માતૃ વનસ્પતિ સાથે જોડાયેલું રહે છે મિત્રો આ એક થોડો નવો ટોપિક છે એટલા માટે થોડી આપણે ચર્ચા કરીશું કે ભાઈ નીચે પૈકી શેમાં બીજનું અંકુરણ થઈ તે માતૃ વનસ્પતિ સાથે જોડાયેલું રહે છે માતૃ વનસ્પતિ સાથે એટેચ રહેવાની વાત કરે છે બીજાંકુરણ થઈ મતલબ બીજાંકુરણ થાય ત્યાં સુધી મતલબ આપણે જાણીએ છીએ કે બીજને જમીનમાં વાવીએ ત્યારે એનું બીજાંકુરણ થાય ફળવો ફૂટવો કહીએ છીએ આપણે અને એમાંથી નવો તરુણ છોડ તૈયાર થતો હોય છે રેડી કે નહીં તો એ બધું માતૃ વનસ્પતિમાં જ થાય છે એનો મતલબ શું થયો કે જે વનસ્પતિના ઉપર ફળ આવ્યું છે ફળની અંદર બીજ છે બીજનું બીજાંકુરણ એ ફળની અંદર માતૃ વનસ્પતિ ઉપર જ થઈ જાય એવું એ કહેવા માંગે છે આ વિચારવા જેવો પોઈન્ટ છે અને ઓપ્શનમાં આપણને આપ્યા છે કેરી રાઇઝોફોરા લીમડો કે નારિયેળ તમે કેરી લીમડો કે નારિયેળમાં તો આવું ક્યાંય જોયું જ નથી પણ મિત્રો તમને યાદ કરાવું રાઇઝોફોરા એટલે કે સર એ તો આન્સર એ જ થવાનો છે તો મિત્રો યાદ કરાવો તમને રાઇઝોફોરા કે જે શ્વસન મૂળ ધરાવતી વનસ્પતિઓ આપણે એક એક્સ્ટ્રા પોઈન્ટ જોયેલો કે ઘણી વનસ્પતિઓ શ્વસન મૂળ ધરાવે છે મૂળના વિશિષ્ટ કાર્યોમાં જોયેલું મૂળના રૂપાંતરણોમાં જોયેલું યાદ આવે છે તિવાર શ્વસન મૂળ કે ભાઈ પેલા તમને યાદ હશે કે જમીન હોય તો વનસ્પતિ તો એનું મૂળ તંત્ર તો જમીનમાં છે જ પણ જે જમીનની નજીકની શાખાઓ છે એના મૂળ બહારની તરફ શાખિત અશાખિત પેલા શ્વસન છિદ્રો ધરાવતા હોય કે જે વાયુઓની શું કરી શકે આપલેનું કાર્ય કરી શકે રેડી તો એ શ્વસન મૂળ ધરાવતી વનસ્પતિ રાઇઝોફોરા તિવાર એવિસિનિયા એ બધી આ એક ગ્રુપની વનસ્પતિઓ છે હવે તમે વિચારો કે જમીન ટોટલી દલદળ વાળી છે મતલબ ખારાશ વાળી છે પાણી વાળી છે ક્ષાર વાળી છે બરાબર હવે એની અંદર આ વનસ્પતિનું સમજી લો કે અહીંથી જો બીજ જમીનમાં પડે તો એ બીજ વાયુ કેવી રીતે પ્રાપ્ત કરે ચલો જમીનની અંદર એને પાણી અને ક્ષારો તો મળશે વાયુ મળશે નહીં તો બીજ કોવાઈ જશે મિત્રો એનું બીજાંકુરણ થતું નથી આપણે આગળ ભણી ગયા બીજ છિદ્ર કે જે વાયુઓની આપલે માટે પાણીના પ્રવેશ માટે મહત્વનું કાર્ય કરે છે તો પાણી તો મળી રહેશે બીજને પણ એ બીજને જમીનમાં વાયુ નહીં હોવાના કારણે એને વાયુની જે પ્રાપ્તિની જરૂરિયાત છે વાયુ પ્રાપ્ત થતા નથી એટલે એનું બીજાંકુરણ શું થાય અટકી જાય છે બીજ નાશ પામે છે
તો આવી વનસ્પતિઓ થોડી એક અલગ એક્સ્ટ્રા પ્રકૃતિ દર્શાવે છે. તો કે શું પ્રકૃતિ દર્શાવે છે? તો કે વનસ્પતિ છોડ ઉપર જ્યારે પેલું ફળ હોય કે નહીં, એ ફળની અંદર બીજ હોય કે નહીં, તો બીજનું બીજાંકુરણ ક્યાં થઈ જશે? માતૃ વનસ્પતિ ઉપર જ થઈ જશે. રેડી? અને એક તરુણ રોપો તૈયાર થઈ જાય, તરુણ છોડ તૈયાર થઈ જાય કે જેની પાસે મૂળ તંત્ર પણ હોય અને પ્રરોહ તંત્ર પણ હોય. અને પછી એ પોતાના જ વજન હેઠળ, કારણ કે એનું વજન વધતું જશે એટલે પોતાના જ વજન હેઠળ એ ત્યાંથી તૂટી પડશે, છૂટું પડી જશે અને સીધું એમના એમ જ લંબ અક્ષે જ જમીનમાં સ્થાપિત થઈ જશે, જેથી મૂળ તંત્ર નીચે આવશે અને પ્રૌઢ તંત્ર ઉપર આવશે. જેથી એ વનસ્પતિ એવા દલદલ વિસ્તારમાં કે જ્યાં પાણી અને ક્ષારોની માત્રા વધારે છે, જમીનની અંદર વાયુની માત્રા 0 બરાબર છે, તો એવા દલદલ વિસ્તારમાં તો જ એ ત્યાં ટકી શકે છે. બરાબર કે નહીં? અને પછી તો શ્વસનના કાર્ય માટે એ પણ શ્વસન મૂળો બહારની તરફ વિકસાવશે. પણ એ પછી એટલે તમે જો બીજ જમીનમાં પડશે તો વિકાસ પામવાનું જ નથી. એટલે એ માતૃ છોડ જે કરો, માતૃ વનસ્પતિ જે ખરી, વૃક્ષ જે ખરું, એના ઉપર જ એના ફળની અંદર જ બીજનું બીજાંકુરણ થઈ જશે અને પછી એ જમીન ઉપર સ્થાપિત થાય છે. રેડી? તો એ કઈ વનસ્પતિ મિત્રો? રાઇઝોફોરા ગ્રુપની વનસ્પતિઓ જે ખરી એમાં એ ઘટના જોવા મળે. અને એવો ને એવો જ MCQ આ બીજો છે, એની સાથે જોડાયેલો જ છે એનો. એટલે બે કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. જો બીજો MCQ શું કહે છે? જરાયુજતા એટલે ખાલી જગ્યા. મિત્રો આને જરાયુજતા કહેવાય કે ભાઈ બીજનું બીજાંકુરણ માતૃ અક્ષ ઉપર જ થઈ જવું. આવી વનસ્પતિને જરાયુજ વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. જૂના સિલેબસનો છે. રેડી? પૂછવાના ચાન્સીસ નહીવત બરાબર છે, પરંતુ એક કોન્સેપ્ટ, એક ટોપિક તમને મળતો એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર? બની શકે વનસ્પતિના આગળના ચેપ્ટરમાં તમને કંઈક એક્ઝામ્પલમાં આવે. જો હવે જરાયુજતા એટલે શું? ફળનું નિર્માણ થતું નથી. બીજનું બીજાંકુરણ માતૃ વનસ્પતિ પર જ થાય છે. બીજનું બીજાંકુરણ માતૃ વનસ્પતિ ઉપર થાય. છોડ છે, વૃક્ષ છે, એના ઉપર ફળ આવી ગયું, ફળની અંદર બીજનું બીજાંકુરણ થઈ ગયું, મતલબ માતૃ વનસ્પતિ ઉપર જ થઈ ગયું. રાઈટ? તો એને મિત્રો જરાયુજતા તરીકે એને ઓળખવામાં આવે છે. જરાયુજ અંકુરણ. બરાબર? અને અહીંયા શું હતું? નીચે પૈકી શેમાં બીજનું અંકુરણ થઈ તે માતૃ વનસ્પતિ સાથે જોડાયેલું રહે છે? તો યસ, રાઇઝોફોરા. બરાબર? જે તિવાર, એવિસિનિયા જે કહીએ છીએ મિત્રો, એ જ બીજનું બીજાંકુરણ માતૃ વનસ્પતિ પર જ થાય છે. આ વસ્તુ પર ખાસ ધ્યાન આપજો, એક નોંધ રાખજો. બરાબર? એને જરાયુજતા કે જરાયુજ અંકુરણ તરીકે ઓળખવામાં આવે છે. ફળ સીધા જ ભ્રૂણમાંથી વિકસે છે? ખોટી વાત. વનસ્પતિ ફળ ઉત્પન્ન કરતી નથી. ચલો એ વસ્તુને કઈ લેવા દેવા નથી. રાઈટ? એટલે કે બીજનું બીજાંકુરણ માતૃ વનસ્પતિ પર જ થાય છે. રાઇઝોફોરા એક્ઝામ્પલ, તિવાર ને બધા. અને બીજું એક ખાસ યાદ રાખજો, જે પેલો શ્વસન મૂળ વાળો ટોપિક જોયો હતો, બસ યાર આ શ્વસન મૂળ વાળી જ વનસ્પતિઓ જરાયુજતા દર્શાવે છે. ચલો ક્લિયર? ઓકે. આગળ ખાલી જગ્યાના પુષ્પના બીજાશયમાં આભાસી પટ જોવા મળે છે. ખાલી જગ્યાના પુષ્પના બીજાશયમાં આભાસી પટ જોવા મળે છે, જેને આપણે કુટપટ તરીકે ઓળખાવેલો. બરાબર? હવે તમને બીજાશય આપ્યું છે સૂર્યમુખી, વટાણા, લીંબુ અને રાઈ. બરાબર? હવે એક્ઝામ્પલ એવા છે મિત્રો કે અમુકને કુળ સ્વરૂપે ઉલ્લેખ થયો નથી. બરાબર? તો કે આભાસી પટ. તો હવે યાદ કરો મિત્રો, આભાસી પટ માટે તમે કયા ટોપિકને યાદ કરશો? તો કે જરાયુ વિન્યાસને. બરાબર? એ જરાયુ વિન્યાસમાં એક જરાયુ વિન્યાસ હતો મિત્રો, ચર્મવર્તી જરાયુ વિન્યાસ. કયો હતો મિત્રો? ચર્મવર્તી જરાયુ વિન્યાસ. બરાબર? એ ટોપિકને તમારે યાદ રાખવાનું છે. અને ચર્મવર્તી જરાયુ વિન્યાસની અંદર મિત્રો તમને સ્પષ્ટતા કરેલી છે કે આભાસી કુટપટની રચના જોવા મળે છે. આભાસી એટલે મતલબ ખોટો, પ્રોપર નહીં એમ, તો એને કુટ કહેવાય. કુટપટ એટલે પડદાઓમાં એકચ્યુઅલી વહેંચાયેલું નથી, પણ એવો આભાસ થાય છે. અને એમાં એક્ઝામ્પલમાં મિત્રો રાઈ, ક્રુસિફેરી કુળ આપણને આપેલું છે. રેડી? તો અહીંયા આપણો આન્સર શું થશે મિત્રો? દિલ્હી થતો જોવા મળે છે. ચલો ક્લિયર છે? રેડી? તો કે રાઈની અંદર આપણને બીજાશય આભાસી પટ જેવી રચના દર્શાવતું જોવા મળે છે. રેડી? આગળ દ્વિદીર્ઘી અવસ્થા ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે. દ્વિદીર્ઘી અવસ્થા ખાલી જગ્યા સાથે સંકળાયેલી છે. હવે યાદ કરો મિત્રો, એક્સ્ટ્રા પોઈન્ટ આપણે ભણેલા દ્વિદીર્ઘ પુંકેસર
તંતુની લંબાઈ ઉપર દ્વિદીર્ઘી અને ચતુર્દીર્ઘી મેં એક ટોપિક તમને ભણાવેલો, તમે લખ્યો પણ હશે કે જેમાં પુંકેસર તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળે. એનસીઈઆરટીમાં આપણને આપેલું છે, પણ એનસીઈઆરટીમાં એવું દ્વિદીર્ઘી કે ચતુર્દીર્ઘી શબ્દ નથી વાપર્યો. એનસીઈઆરટીમાં એમ જ કીધું છે કે પુંકેસરની તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે. રાઈટ બધી વનસ્પતિઓ આપણને કીધેલી. રેડી કે નહીં? તો આપણે પછી એમાં એક્સ્ટ્રા પોઈન્ટ જોયેલો કે યસ, પુંકેસર તંતુની લંબાઈમાં દ્વિદીર્ઘી અને ચતુર્દીર્ઘી તંતુની લંબાઈમાં વિવિધતા ધરાવતો, બરાબર. તો એ કોની સાથે સંકળાયેલો છે મિત્રો? પુંકેસર ચક્ર સાથે સંકળાયેલો છે. કારણ કે પુષ્પ વિન્યાસ કે સ્ત્રીકેસર ચક્ર કે બધા સાથે નથી સંકળાયેલો, પુંકેસર તંતુની લંબાઈ સાથે સંકળાયેલો છે. એટલે કોની સાથે થયો કહેવાય? પુંકેસર ચક્ર સાથે સંકળાયેલો શબ્દ છે. દ્વિદીર્ઘી અને ચતુર્દીર્ઘી અવસ્થા બે યાદ રાખવાની છે. રેડી? અને ટોપિક અત્યારે એટલું બધું પાછું શું કરાય એને રિવાઇઝ કરું, આગળ વિડીયોમાં ચર્ચા થયેલી જ છે. તમે યાદ ના આવતું હોય તો વિડીયો જોઈ લેજો, પુંકેસર ટોપિક જોઈ લેજો, બરાબર. અને જો તમે આપણે લખવાની પદ્ધતિ છે જ કે જે એક્સ્ટ્રા પોઈન્ટ હું બોર્ડ ઉપર લખું છું એને તમારે નોટની અંદર એડ કરવાના છે, તો એ એડ કરતા જશો તો એની અંદરથી પણ તમે જોયેલો ટોપિક હશે. ચલો ક્લિયર? આગળ ચાઇના ગુલાબમાં પુષ્પ વિન્યાસ કયા પ્રકારનો હોય છે? હવે મિત્રો ચાઇના ગુલાબ, પહેલા તો એ તમને ખબર હોવું જોઈએ કે ચાઇના ગુલાબ કોને કહેવાય છે. અને આપણે ચર્ચા થઈ ગઈ છે એનસીઈઆરટીમાં બધે કોને, તો કે જાસૂદ જે ખરું મિત્રો, એ જાસૂદને મિત્રો શું તો કે ચાઇના ગુલાબ તરીકે ઓળખવામાં આવે છે. કોને મિત્રો? જાસૂદ, બરાબર. તો કે ચાઇના ગુલાબમાં પુષ્પ વિન્યાસ કયા પ્રકારનો હોય છે? બરાબર. હવે તમે જુઓ પુષ્પ વિન્યાસમાં જુઓ, સૂકી પુષ્પ વિન્યાસ, તબક પુષ્પ વિન્યાસ, કલગી પુષ્પ વિન્યાસ અને પરિમિત એકાકી પુષ્પ વિન્યાસ. રેડી? હવે જો સૂકી, તબક અને કલગી આ બધા જ અપરિમિત પુષ્પ વિન્યાસના પ્રકાર છે. કોના છે મિત્રો? અપરિમિત પુષ્પ વિન્યાસ. મિત્રો બધા ડીપમાં આપણે જોઈ ગયા છે એક્સ્ટ્રા પોઈન્ટમાં. પ્રેક્ટિકલ બુકમાં એમનો ઉલ્લેખ છે, મેં એવું તમને કીધેલું છે. એટલે તમે ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ કેવું હોય કે ભાઈ એનસીઈઆરટી ને વધારે પ્રાધાન્ય આપે, બીજા ટોપિકને ઓછા જોતા હોય છે. તો વાંધો નહીં, હું બહુ તારે તમને નહીં કહું, પરંતુ ખાસ કે જે પ્રેક્ટિકલ બુકમાં આપેલા હોય એને તો ખાસ ડીપમાં જોવાના થાય છે જ. રેડી? તો પ્રેક્ટિકલ બુકમાં એમનો ઉલ્લેખ છે મિત્રો, સૂકી, સ્તબક ને કલગી બધા અપરિમિત પુષ્પ વિન્યાસના છે. જ્યારે પરિમિત એકાકી પુષ્પ વિન્યાસ, પરિમિત એટલે પુષ્પ વિન્યાસ અક્ષ જે ખરો, બરાબર, એના ટોચના ભાગે મિત્રો શું આવી જતું હશે? તો પુષ્પ આવી જતું હોય. એટલે આપણે એમ કહી શકીએ કે વિકાસ પુષ્પ વિન્યાસ અક્ષની વિકાસ શું થતો હોય? રૂંધાતો હોય, બરાબર. પેલા અપરિમિતમાં તો લંબાતો જ જાય, એના ઉપર પુષ્પોની ગોઠવણી થતી હોય. અહીંયા તો પુષ્પ વિન્યાસ અક્ષ ટોચ ઉપર સીધું પુષ્પ આવી જાય. અને એકાકી એટલે એક અને માત્ર એક જ પુષ્પ. તો જાસૂદની અંદર મિત્રો આપણે જાણીએ છીએ ચાઇના ગુલાબ એટલે જાસૂદ, તો કે એની અંદર જ પરિમિત એકાકી પુષ્પ વિન્યાસ જોવા મળે છે. આ પોઈન્ટ મેં તમને લખાવેલો છે. રેડી? તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? દિલ્હી બનતો જોવા મળે છે કે ભાઈ પરિમિત એકાકી પુષ્પ વિન્યાસની રચના થતી જોવા મળે છે. કોની અંદર? ચાઇના ગુલાબ એટલે કે જાસૂદની અંદર. ચલો ક્લિયર છે? રેડી? આગળ સરસાક્ષ ખાલી જગ્યામાં જોવા મળે છે. મિત્રો યાદ કરો સરસાક્ષ. આપણે સમજીએ કે ભાઈ આપણે કયા ફળ તો? જો સાદું ફળ હતું, સમૂહ ફળ હતું, એક સંયુક્ત ફળ હતું. સાદું ફળ એટલે એક જ સ્ત્રીકેસર વાળામાં, બરાબર, નોર્મલી, અથવા તો બહુ સ્ત્રીકેસરી હતું, યુક્ત એક જ બીજા છે. અચ્છા, સમૂહ ફળ તો કે સમૂહ ફળ યાદ કરો, એક જ પુષ્પ પરંતુ મુક્ત બહુસ્ત્રી કેસરી, જેમ કે સીતાફળ કે જેમાં ઘણા બધા સ્ત્રી કેસરો જેનું પર્સનલ બીજાશય બધા ભેગા મળી અને બધાની જે બીજાશય ફળ નિર્માણની ક્રિયા સાથે સંકળાતું અને એ ફલિકાઓ કહેતા અને બધી જ ફલિકાઓ ભેગી મળી એક સમૂહ ફળની રચના કરતી. તો સીતાફળ બહુ બેસ્ટ છે એમાં યાદ આપણને. અને ત્રીજું હતું સંયુક્ત ફળ. સંયુક્ત ફળમાં મિત્રો બે પેટા વિભાગમાં આપણે જોયેલું, એક સરસાક્ષ અને બીજું હતું ઉદુમ્બરક. એક સરસાક્ષ અને બીજું શું હતું? ઉદુમ્બરક. સરસાક્ષની અંદર શું હતું મિત્રો? તો કે પુષ્પ વિન્યાસ અક્ષ લંબાયેલો, અપરિમિત અને એના પર સૂકી પ્રકારે પુષ્પોની ગોઠવણી અને પુષ્પ વિન્યાસ અક્ષ, નિપત્રો અને પુષ્પો બધા ભેગા મળી શું બનાવે? ફળ. તો જ્યારે ઘણા બધા પુષ્પો ભેગા મળી એક ફળ બનાવતા હોય આપણે એને સંયુક્ત ફળ કહીએ છીએ. અને એ સંયુક્ત ફળ એટલે મિત્રો કયું? સરસાક્ષ. જ્યારે ઉદુમ્બરકમાં શું હતું? હમણાં જ આપણે આગળ જોઈ ગયા. યસ, આ જે હતું મિત્રો એ છે કે પુષ્પ વિન્યાસ અક્ષ જે ખરું એ પુષ્પાધાર જેવી રચના કરે અને સંપૂર્ણપણે આવરી લે. અંજીર, વડના ટેટા ને યાદ છે કે નહીં મિત્રો?
તે ઉદુંબર. હવે તમને યાદ હશે મિત્રો કે ભાઈ ફણસ અને સેતુર આ બંને જે ફળ જે ખરા મિત્રો એ કોના છે મિત્રો? સરસાક્ષના છે. કોના છે? સરસાક્ષના છે. રેડી? જ્યારે અંજીર જે ખરું મિત્રો, કયું? અંજીર એ કોનું છે? ઉદુંબરકનું છે. કોનું છે મિત્રો? ઉદુંબરકનું છે. એટલે અહીંયા આપણો આન્સર A અને B બંને હોય એટલે A અને B બંને એટલે શું બનશે મિત્રો? દિલ્હી આપણો આન્સર બનતો જોવા મળે છે. ચલો ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? રેડી? તો કે સરસાક્ષમાં ફણસ અને સેતુર જેવા ફળોનો સમાવેશ થતો જોવા મળે છે. જે કેવા ફળ છે મિત્રો? સંયુક્ત. કયું ફળ? સંયુક્ત ફળ. એ ઘણા બધા આખો પુષ્પ વિન્યાસ અક્ષ ભેગા મળી એક જ ફળ બનાવે છે. ચલો ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જે એક્સ્ટ્રા જેવા છે કે જે આપણે ભણાવ્યા છે બુક બારના છે એવા હું ચર્ચા કરી રહ્યો છું. અમુક જે એકદમ ટોટલી બુક લેવલના છે તમને આપ્યા છે સોલ્વ કરવા. રેડી? અને જે એક્સ્ટ્રા બારના છે એ તમારે ખાલી જોઈને આન્સર જોઈને ટાળવાના છે કારણ કે ખરેખર એ વધારે પડતા બારના છે એટલા માટે. ચલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એક્સરસાઇઝ 7 એમાં AR ટાઈપ વાળા પ્રશ્નો જોઈશું. તમને પાછું અહીંયા ધ્યાન કેન્દ્રિત કરું તો મિત્રો આગળ જોડકા જોડો અને બધા અલગ અલગ પ્રકારના છે. મોટાભાગના NCERT બેઝ છે અથવા એક્સ્ટ્રા પોઈન્ટ સાથેના છે. એક બે એવા પણ છે કે જે બહારના છે મિત્રો. બહારના છે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. તો AR ટાઈપ વાળા જોઈએ મિત્રો. પહેલા તો કે A અને R બંને સાચા એ ઓપ્શન. R એની સમજૂતી છે. આપણે પહેલા વાત થઈ ગયેલી છે. B A અને R બંને સાચા છે. R એની સમજૂતી નથી. આ ABCD કોણ છે? તો જો આ છે. ખબર પડી ગઈ? A સાચું છે, R ખોટું છે. D A ખોટું છે, R સાચું છે. બરાબર? તો હવે આપણે અહીંયા બે વાક્યો આપણને આપેલા છે A અને R. A સમજી લો કે આપણું મેઇન આપણે વાક્ય કહી શકાય અને R એને સપોર્ટ કરે છે કે નથી કરતો. બરાબર? અથવા તો એ રીતે આપણે MCQ જોવાના છે. રાઈટ? તો પહેલું A વર્ધી પ્રદેશમાં વર્ધમાન કોષો સતત વિભાજન પામી નવા કોષો ઉમેરે છે. યાદ કરો મૂળનો ટોચનો ભાગ કે જે મૂળ ટોપ વડે રક્ષાયેલો છે, રૂટ કેપ વડે. રેડી? તો એ વર્ધી પ્રદેશ છે જે વર્ધમાન કોષોનો બનેલો છે અને સમવિભાજનની ક્રિયા દ્વારા કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરવા એ એમનું કાર્ય છે. તો એ રાઈટ છે. ઓકે? આ વિસ્તરણ પ્રદેશના કોષો કદ અને લંબાઈમાં ઝડપી વધે છે. મિત્રો યાદ કરો કે ભાઈ આ વર્ધી પ્રદેશ છે એનું કામ કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરવા. અહીંયા મૂળ ટોપ છે પણ આ મૂળ નવા કોષો ઉમેરે છે અને અહીંયા આવેલા જે નવા ઉમેરાયેલા કોષો કદમાં મોટા થાય, વિસ્તરણ મતલબ કદ અને લંબાઈમાં વધારો કરે એટલે આપણે એને વિસ્તરણ પ્રદેશ કહીએ છીએ. તો કઈ આ એની કઈ સમજૂતી થઈ નહીં. બંને પોતપોતાની રીતે સ્વતંત્ર છે કે ભાઈ અહીંયા પહેલા વાક્યમાં શું કીધું? ભાઈ વર્ધી પ્રદેશના કોષો કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરે છે. હા તો રાઈટ, ઉમેરે છે. અને બીજું શું કે નવા ઉમેરાયેલા કોષો જે વિસ્તરણ પ્રદેશના કોષો કદ અને લંબાઈમાં વધે છે. ઓકે, એ પણ રાઈટ છે. પણ બંને પોતપોતાની રીતે સાચા છે પણ R એની કોઈ સમજૂતી બનતો નથી. ખબર પડી? એટલે A અને R બંને સાચા પરંતુ R એની સમજૂતી નથી. એવું ઓપ્શન કયો? તો કે B A અને R બંને સાચા, R એની સમજૂતી નથી. એટલે આપણો આન્સર શું બનશે? બોમ્બે બનતો જોવા મળે છે. ચલો ક્લિયર? આગળ 18 એવું છે. A જલ શૃંખલામાં, જલ શૃંખલા એટલે જલીય વનસ્પતિની વાત ચાલે છે. શિથિલ આવરણ તરીકે મૂળ ટોપી હોય છે. મિત્રો યાદ કરો મેં તમને કીધેલું કે જમીનની અંદર જે આપણી સ્થળજ જમીન જે કહેવાય એની અંદર જે ઉગતી વનસ્પતિઓ છે એમાં રૂટ કેપ હોય છે, મૂળ ટોપી હોય છે. રેડી? પણ જે પાણીમાં ઉગતી વનસ્પતિઓ હોય છે એમાં રૂટ પોકેટ હોય છે, મૂળ ગોહ, કે જેથી મૂળ પાણીની અંદર ડૂબેલા રહે અને પ્રકાંડ અને પ્રરોતંત્ર ઉર્ધ્વ દિશામાં રહે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ જે સ્થિતિ છે મિત્રો, એટલે અહીંયા જળ શૃંખલામાં શિથિલ આવરણ તરીકે મૂળ ટોપી હોય છે નહીં. મૂળ આપણે કે રૂટ પોકેટ હોય છે, મૂળ ગોહ હોય છે. બરાબર? એનો મતલબ અહીંયા R ખોટું છે. રેડી? R કે સોરી A ખોટું છે. હા, A ખોટું છે. R કેવડામાં મૂળના મૂલાગ્ર અને તેની આસપાસ રક્ષણાત્મક આવરણ રૂપે મૂળ ટોપ હોય છે કે રૂટ કેપ હોય છે. તો રાઈટ છે. કેવડા જેવી વનસ્પતિ જે જમીન ઉપર ઉગતી વનસ્પતિ છે એ જલીય નથી.
જમીન ઉપર ઉગતી વનસ્પતિમાં મોટો એટલે કે રૂટ કેપ જ હોય છે, રેડી. પણ જે પાણીમાં ઉગતી વનસ્પતિ હોય એમાં રૂટ પોકેટ હોય છે. એટલે અહીંયા તમે જોશો તો એ ખોટું છે ને આ શું છે મિત્રો, સાચું છે. એનો મતલબ એવો ઓપ્શન કે જેમાં એ ખોટું અને આર સાચું એટલે ડી. તો અહીંયા આન્સર આવશે શું મિત્રો, ડી આવશે. ચલો ક્લિયર છે. તો આ રીતે તમે એમસીક્યુ સોલ્વ સરળતાથી કરી શકો છો એઆર વાળા. રેડી. આગળ જોઈએ મિત્રો તો ઓડ એન્ડ આઉટ ટાઈપના પ્રશ્નો છે મિત્રો. એમાં જુઓ, નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો. અસંગત વિકલ્પ પસંદ કરો, બરાબર. તો એની વાત કરીએ તો આદુ, હળદર, બટાટા, ડુંગળી, બરાબર. 4 ઓપ્શન આપણને અહીંયા આપેલા છે. હવે એવું કહે છે કે અસંગત વિકલ્પ 3 એક સરખા છે, એક બહારનો છે. તમે જો મિત્રો, આદુ, હળદર અને બટાટા આ 3 કોણ છે? તો કે આ 3 પ્રકાંડ છે મિત્રો. આ 3 કોણ છે મિત્રો? પ્રકાંડ છે, પ્રકાંડના રૂપાંતરણો છે. જ્યારે ડુંગળી એ તો કે પણનું રૂપાંતરણ છે. યાદ છે ને, બરાબર. ડુંગળી એ પણનું રૂપાંતરણ છે, જ્યારે આ 3 પ્રકાંડના રૂપાંતરણ છે. મતલબ આ 3 સંગત થયા, ડુંગળી અસંગત થઈ, એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? દિલ્હી બનશે. ચલો ક્લિયર. નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો. ફરી પાછો એવો જ મિત્રો એક પ્રશ્ન. કૃષ્ણકમળ પ્રકાંડ સૂત્ર, કરમદી પ્રકાંડ કંટક, અબુટી ભૂસ્તારી, કનક પ્રકલિકા. કનક પણ મેં તમને ભણાવેલું. હવે મિત્રો અહીંયા જુઓ, આ એમસીક્યુ ની અંદર કેવું છે કે કૃષ્ણકમળ પ્રકાંડ સૂત્ર ખરું, પણ કક્ષકલિકાનું પ્રકાંડ સૂત્રમાં કન્વર્ટ થાય છે. અબુટી કક્ષકલિકા ભૂસ્તારીની રચના કરે છે, જમીન ઉપર પથરાયેલી, ભણી ગયા. અને કનક તો કે કક્ષકલિકા ખોરાકનો સંગ્રહ કરી માંસલ રચના બનાવે, જેને પ્રકલિકા કહે છે. તો આ ત્રણેય કક્ષકલિકાઓ છે. જ્યારે કરમદીમાં પ્રકાંડ કંટક અગ્ર, જે અગ્રકલિકા કરી એ એક જોડ પ્રકાંડ કંટકમાં કન્વર્ટ થાય છે, તો એ અગ્રકલિકાનું રૂપાંતરણ છે આ. જ્યારે આ 3 કક્ષકલિકાના રૂપાંતરણ છે. મિત્રો બહારનો ટોપિક કહી શકાય, પરંતુ સમજી લો પહેલા. આ 3 કક્ષકલિકાના રૂપાંતરણ છે, જ્યારે આ અગ્રકલિકાનું રૂપાંતરણ છે. એટલે કોણ અલગ પડ્યું? તો કે બોમ્બે. ચલો ક્લિયર. આગળ, નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો. વટાણા પર્ણ સદૃશ્ય ઉપપર્ણો હતા કે નહીં? ચર્ચા કરી ગયા છે મિત્રો. વટાણાની અંદર શું આપણે જાણીએ છીએ કે સંયુક્ત પર્ણ છે, તેમાં ટોચની પર્ણિકાઓ તો સૂત્રાંકોમાં કન્વર્ટ થઈ જાય છે. તો અહીંયા જ ઉપપર્ણો ચપટા પહોળા બને, બરાબર. તો પર્ણ સદૃશ્ય ઉપપર્ણો બને છે. બોરડી પર્ણકંઠ, એનું પણ ઉપપર્ણનું જ કંઠમાં રૂપાંતરણ થાય છે. એનસીઈઆરટી માં નથી, જૂના સિલેબસમાં હતું. સ્માઇલેક્સ એનું પણ ઉપપર્ણ જ, એટલે કે મિત્રો આપણે એમ કહી શકીએ પર્ણ તલ જ સૂત્રમાં રૂપાંતરણ થાય છે. એટલે ઉપપર્ણોનું સૂત્રમાં રૂપાંતરણ થાય. તો 3 ઉપપર્ણોના રૂપાંતરણ છે. જ્યારે ઓસ્ટ્રેલિયન બાવળ દાંડીપત્ર, યાદ કરો મિત્રો, પર્ણ દંડ ચપટો પહોળો લીલો બની પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. એટલે આ દાંડીપત્રનું એક્ઝામ્પલ છે, જ્યારે આ 3 ઉપપર્ણોના એક્ઝામ્પલ છે. તો આ શું થયું? અસંગત. આ 3 સંગત થયા. તો આપણે અસંગત શોધવાનું છે, તો આન્સર દિલ્હી બનશે. અહીંયા મિત્રો જે 22મો અને જે 26મો જે એમસીક્યુ આપેલા છે એમાં એક ભૂલ છે મિત્રો. એટલે એમાં બહુ પડવાની જરૂર નથી, કારણ કે આખી એક્સરસાઇઝની અંદર ભૂલ બહુ બધી હોય છે, ઘણી જગ્યાએ છે, બરાબર. અને બહુ બધા જૂના સિલેબસને બહારના પ્રશ્નો છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. એનસીઈઆરટી બેઝિસ એક્ઝામ્પલ નીટમાં પૂછાતા હોય છે આ ચેપ્ટરમાંથી, છતાં પણ આપણે એક્સ્ટ્રામાં ઘણું બધું જોયું છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. હવે એક સિક્વન્સ ટાઈપનો એમસીક્યુ મિત્રો તમારી જોડે શેર કરવા માંગુ છું કે ભાઈ ફેબેસી કુળમાં વર્ગીકરણને યોગ્ય ક્રમ આપો. આ તમને ફેબેસી, કેલિસિફ્લોરી, ઝોર્ઝેલ્સ, મુક્તદલા અને દ્વિદળી આવા ઓપ્શનમાં મૂકેલા છે ક્રમ. હવે તમને એકચ્યુઅલી ફેબેસી કુળનું વર્ગીકરણ પહેલા જૂના સિલેબસમાં આવતું, બરાબર, પણ નીકળી ગયું છે. તો એના માટે મેં તમારી સમક્ષ રજૂઆત કરી છે. મિત્રો વર્ગીકરણ તો તમે પહેલું ચેપ્ટર ભણ્યા છો એટલે ખબર હશે કે એક બરાબર વર્ગની અંદર ઘણા બધા ઉપવર્ગ હોય, ઘણી બધી શ્રેણી, ગોત્ર, કુળ, યાદ છે ને? કુળની અંદર પ્રજાતિ, ઘણી બધી, એક પ્રજાતિની અંદર ઘણી બધી જાતિઓ હોય, રેડી. તો અહીંયા વર્ગ તો કે દ્વિદળી, ઉપવર્ગ મુક્તદલા દલપત્રો મુક્ત છે, શ્રેણી કેલિસિફ્લોરી, ગોત્ર રોઝેલ્સ અને કુળ ફેબેસી. હવે અહીંયા આનો ક્રમ શોધવાનો છે.
હવે તમે જુઓ દ્વિદળી અહીંયા પાછળ દેખાઈ રહ્યું છે, એનો મતલબ નીચેથી ક્રમ શરૂઆત કરેલી છે, બરાબર. તો 3 3 માં દ્વિદળી પાછળ છે, તો 3 3 માં ફેબેસી આગળ છે, એટલે ફેબેસી શરૂઆત કરી. અચ્છા 4 માં છે, એનો મતલબ આ તો ટોટલી રોંગ છે. તો ચલો ફેબેસી 3 માં છે પહેલું. પછી રોઝેલ્સ જોઈએ, તો રોઝેલ્સ આ બે માં છે, જુઓ મતલબ આ બે કન્ટિન્યુ કરો. ચલો ક્લિયર, ઓકે. એના પછી શું જોઈએ મિત્રો, કેલિસિફ્લોરી અહીંયા કન્ટિન્યુ છે, જો કેલિસિફ્લોરી, પછી મુક્તદલા અને પછી દ્વિદળ. તો અહીંયા આપણો આન્સર શું બનશે, બોમ્બે બનતો જોવા મળે છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. તો અહીંયા સુધી આપણે આજના MCQ અટકીએ, બરાબર. તમે જોઈ શકો છો, જોજો મિત્રો એક્ઝામ્પલમાં ઘણા બધા બહારના મૂક્યા છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, અહીંયા સુધીના ક્લિયર કટ થઈ ગયા